કુદરતી ખોળે વસેલા વલસાડ જિલ્લાનું કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। આગમનની સાથે જ પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે, ત્યારે આ પહાડી વિસ્તારમાં હરિયાળી છવાતા જાણે ધરતી પર અને પહાડ ઉપર લીલી ચાદર બિછાવી દીધી હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ધરમપુરના આસપાસના પહાડી વિસ્તારમાં વરસાદી માહોલને મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આ પહાડની વચ્ચે ધીમો વરસતો વરસાદ, દૂર સુધી દેખાતા ડુંગરની નીચે વાદળોથી ઘેરાયેલા પહાડો નયનરમ્ય લાગી રહ્યા છે કે જાણે વાદળો ડુંગર સાથે વાતો કરતા હોય તેવા આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે। ચોમાસામાં માહોલ હવે આ પહાડી વિસ્તારમાં સોળે કલાએ ખીલી ઉઠ્યો છે। પ્રકૃતિ પ્રેમીઓના મન પણ મોહી રહ્યા છે। આ પ્રકૃતિના ખોળે કુદરતને માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ અહીંયા આવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામી રહ્યો છે, ત્યારે વલસાડ પાસે આવેલા ધરમપુરના વિલ્સન હિલમાં આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યોમાં સોળે કળાએ અત્યારે કુદરત ખીલેલી છે। ઊંચા પહાડ પર જે પ્રમાણે વાદળો જે છે એ વાદળો આ ડુંગરને સ્પર્શી રહ્યા છે, ત્યારે એક અનોખો નજારો જોવા મળી રહ્યો છે। તદુપરાંત અહીં આગળ જે વહેતી નદીઓ જે છે એ નદીઓમાં નવા નીર આવ્યા છે અને લઈને એક સુંદર રમણીય દ્રશ્ય જે છે એ હાલમાં અહીં આગળ વિલ્સન હિલ પાસે આવેલી આ જે જગ્યા છે ત્યાં આગળથી આપ જોઈ રહ્યા છો। આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે વાદળો જે છે હાલમાં ફૂલ વાદળો જે છે એ અહીં આગળ છવાયેલા છે અને અહીં આગળ જે વરસાદ જે છે એ વરસાદમાં લોકો દૂર દૂરથી અહીં આગળ આવતા હોય છે અને અહીંના જે પ્રકૃતિ જે છે પ્રકૃતિની સાથે અહીં આગળ સમય વિતાવતા હોય છે અને આ પ્રકૃતિ સાથે સમય વિતાવીને એ લોકો ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે। નિલેશ જોશી, ઝી મીડિયા, ધરમપુર। હોટલ કે રેસ્ટોરન્ટમાં મસાલા પાપડ ખાતા